જય સ્વામિનારાયણ. મારું નામ મનીષ વૈષ્ણવ, ગામ જેતપુર. માર્ચ 2012માં મને જીભનું કેન્સર થયેલું. ત્યારબાદ રિપોર્ટ કરાવેલો અને ઓપરેશન કરાવવું પડ્યું. પછી મેં સંકલ્પ કર્યો મહાપૂજામાં કે હું જેટલા દિવસ બેહું એટલા અઠવાડિયામાં મને આમાંથી ઉગારો. મહારાજને પ્રાર્થના કરી. 5 દિવસ બેઠો. 1.25 મહિનામાં કેન્સર જેવા રોગમાંથી મને મહારાજે બહાર કાઢ્યો. ઓપરેશન થયું 23 માર્ચ 2012માં. અને પછી 1 અઠવાડિયા પછી જ્યારે અમે ઘરે આવ્યા ત્યારે સવારે મહાપૂજાના ચોખાની પ્રસાદી જમ્યો અને રાતે જીભનો એક ટાંકો તૂટી ગયો અને લોહી ચાલુ થઈ ગયું. 6 થી 7 બોટલ લોહી નીકળી ગયું. અહીંથી જેતપુરથી રાજકોટ જવાનું હતું તો ગોંડલ પહોંચે ને દાહોદીમાં તો 7-8 બોટલ નીકળી ગઈ. બેભાન થઈ ગયું પૂરું. બધાને તો એમ જ હતું કે હું વયો ગયો. પછી રાજકોટ પહોંચ્યા હાંડિયાપુરમાં તો મહારાજે દર્શન લઈને અને હાથમાં છડી લઈને સફેદ છડી હતી ને મને આપી. મેં જાય લે બેઠો કરી દીધો. ડૉક્ટરે તો હોસ્પિટલમાં હજી ઓપરેશનની તૈયારી કરેલી. એનું પાછું ઓપરેશન કરાવવું. પછી મારા ભેગા જે હોય સંબંધીઓ એ તો ડૉક્ટર સાથે થોડોક ઝઘડો કરી નાખ્યો કે આ કેમ આમ થયું. પછી ડૉક્ટર કે આને કાંઈ છે નહીં અને તમે કેમ ક્યાં કહો આટલું બધું હોય જ નહીં નકર મારી સામે બોલી જ ન કે એમ. પછી મેં ઈશારો કરીને બધાને બહાર જવા દીધા અને મેં ડૉક્ટરે વાત કરી કે તને કાંઈ છે નહીં કે મારી સામે એમ નોર્મલી વાત કરે ને આ બધા આમ કે લોહી તો જાજુ નીકળી ગયું ને હું બેભાની થઈ ગયો કે તો આવું બને જ નહીં. મેં કીધું જીવ હોય કીધું કે હવે ઓપરેશનની તૈયારી કરી છે પણ હવે લાગતું નથી કે કરવું એમ કાંઈ વાંધો નહીં. પછી ડૉક્ટરે પણ બધા રિપોર્ટ લીધા રાઈતે લોહી ઓછું થઈ ગયું કે ટકાવારી આ થઈ ગયું. સવારે 10 વાગે રિપોર્ટ આવ્યો. બધું ક્લિયર, કોઈ વસ્તુ નહીં. અને શેક દેવાની તૈયારી હોતી નથી. ત્યારે શેક કરીને દેવા પડે એ ભૂલી ગયું. મહાપૂજાના પ્રસાદીના ચોખા લીમો ત્યાં આટલું થઈ ગયું. ને આમાંથી મને મહારાજે 1.25 મહિનામાં ખાતો પીતો કરી દીધો ને બોલતો કરી દીધો. જય સ્વામિનારાયણ.